Hello students, welcome again to fourth session of IT Fundamentals, right? I am Professor Janki Panchal and again આજે પણ આપણે IT Fundamentals ની અંદર આગળ શું આવશે એ આપણે જોઈશું આ સેશનમાં, રાઈટ? હવે અત્યાર સુધી જે આપણે લાસ્ટ 3 સેશન કર્યા એમાં આપણે શું શું જોયું લિટલ એક ઓવરવ્યુ જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે બેઝિક ફંડામેન્ટલ્સ થિયરી સ્ટાર્ટઅપ કર્યું હતું. દેન આફ્ટર આપણે HTML પર જમ્પ કર્યું હતું કે સ્ટેટિક વેબસાઇટ જો આપણે ક્રિએટ કરવી હોય તો સ્ટેટિક વેબસાઇટ માટે HTML CSS નું બેઝિક નોલેજ હોવું જોઈએ. તો HTML નું સ્ટ્રક્ચર છે, બેઝિક એના ટેગ છે, રાઈટ? એની અંદર આપણે ઘણા બધા સિમ્પલ ટેગ જોયા, પેરેગ્રાફ છે, હેડિંગ ટેગ જોયા H1 થી લઈને H6 સુધી, રાઈટ? દેન આફ્ટર લિસ્ટ આપણે જોયા, UL OL જેને કહેવાય ઓર્ડર લિસ્ટ, અનઓર્ડર લિસ્ટ, એન્ડ આપણે ટેબલ્સ જોયું, રાઈટ? તો બેઝિક HTML ફંડામેન્ટલ્સ જોયું. હવે આપણે અગેન આજે પણ એની અંદર HTML માં જ ફોર્મ શું છે એ આપણે જોવાનું છે, રાઈટ? તો અગેન આપણે કોડ એકેડેમીની અંદર આપણો જે કોર્સ કન્ટિન્યુ છે એ કોર્સની અંદર કરંટ મોડ્યુલમાં આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે HTML ફોર્મ્સ. સો સ્ટાર્ટ ઓન કોડ એકેડેમી HTML ફોર્મ્સ. હવે HTML ફોર્મ છે શું, રાઈટ? તો લાસ્ટ ટાઈમ આપણે લાસ્ટ સેશનની અંદર જોયું હતું કે HTML ટેબલ ક્રિએટ કરવું હોય તો ટેબલ ક્રિએટ કરવા માટે આપણી પાસે એક ટેબલ ટેગ છે, રાઈટ? એ ટેબલ ટેગની અંદર તમે રો અને કોલમ ક્રિએટ કરી શકો છો, રાઈટ? એ ટેબલમાં જનરલી તમે એમ્પ્લોયની ઇન્ફોર્મેશન સ્ટોર કરાવી શકતા હોવ છો, રાઈટ? બટ આજે આપણે જોઈશું HTML ફોર્મ્સ. હવે HTML ફોર્મ્સ શું છે? તો તમે ઓનલાઈન ઘણી બધી જગ્યાએ રજીસ્ટ્રેશન કર્યા હશે, લોગિન પણ કર્યા હશે, રાઈટ? એક એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું કે જીમેલની અંદર બધાનું ઓલમોસ્ટ અકાઉન્ટ હોય છે, રાઈટ? હવે એ અકાઉન્ટ ક્રિએટ કરવા માટે સૌથી પહેલા આપણે શું કરીએ છીએ? રજીસ્ટ્રેશન કરીએ છીએ. આ રજીસ્ટ્રેશન કરતી વખતે આપણી પાસે આપણને બધી ઇન્ફોર્મેશન એડ કરવાનું કહે છે કે તમારું નેમ છે, તમારી બર્થ ડેટ છે, તમારી એજ છે, આ બધી ઇન્ફોર્મેશન આપણે શું કરવાની હોય છે? ફિલઅપ કરવાની હોય છે. અને એ ફિલઅપ કર્યા પછી આપણા ડેટા ક્યાંક સ્ટોર થાય છે અને એવરી ટાઈમ આપણે જસ્ટ શું કરવું પડતું હોય છે? લોગિન, રાઈટ? તો આ જે તમે ડેટા સ્ટોર કરો છો એમાં જે તમને પહેલા ફોર્મ દેખાય છે એને તમે HTML નું ફોર્મ કહી શકો છો, રાઈટ? હવે આ HTML ફોર્મ કેવી રીતે વર્ક કરશે એ આપણે જોઈએ. તો જો આપણને કોડ એકેડેમીની અંદર સૌથી પહેલા જ એક અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, રાઈટ? કે સપોઝ તમારે કંઈક સર્ચ કરવું છે તો જનરલી આપણે ગૂગલની અંદર જઈને શું લખતા હોય છે કે આપણી સર્ચ ક્વેરી એડ કરતા હોઈએ છીએ, રાઈટ? ફોર એક્ઝામ્પલ HTML વિશે વધારે કંઈક નોલેજ જોઈએ છે, ડેપ્થમાં નોલેજ જોઈએ છે તો આપણે લખીએ છીએ HTML. તો HTML ના રિગાર્ડિંગ જેટલું પણ આઉટપુટ હશે એ આપણને બધું મળી જાય છે. તો આ જે આપણે એડ કરીએ છીએ એ પણ વન ટાઈપ ઓફ ફોર્મ જ છે કે ફોર્મ ધેટ મીન્સ વોટ કે તમે કંઈક ડેટા એડ કરો છો, સબમિટ કરો છો એન્ડ ધેન રિટર્નમાં તમને કંઈક ને કંઈક આઉટપુટ મળે છે, ધેટ ઇઝ ફોર્મ, રાઈટ? તો આપણે નેક્સ્ટમાં સ્ટાર્ટ કરીએ કે કેવી રીતે ફોર્મ વર્ક કરશે, રાઈટ? તો ફોર્મ વર્ક કરવા માટે સૌથી પહેલા આપણી પાસે એના ટેગનું નોલેજ હોવું જોઈએ. મીન્સ કયા કયા એલિમેન્ટ ફોર્મ ક્રિએટ કરવા માટે યુઝ થાય છે, એ ફોર્મ ટેગ ક્રિએટ કર્યા પછી એની અંદર આપણે કયા કયા એટ્રીબ્યુટ યુઝ કરી શકીએ છીએ, રાઈટ? તો જો અહીંયા આપણને એક્ઝામ્પલમાં આપ્યું છે કે ફોર્મ ક્રિએટ કરવા માટે એક ફોર્મ ટેગ છે. ફોર્મની અંદર એક એટ્રીબ્યુટ આપણને આપ્યો છે એક્શન. એક્શન ધેટ મીન્સ કે વોટ કે તમારું ફોર્મ જે છે એ સબમિટ થઈ ગયા પછી કયા પેજ પર રીડાયરેક્ટ કરવું છે. ફોર એક્ઝામ્પલ તમે રજીસ્ટ્રેશન કર્યું, રાઈટ? તો રજીસ્ટ્રેશન કર્યા પછી સબમિટ કરો છો ફોર્મ ત્યારે તમને થેન્ક યુ નો એક મેસેજ મળતો હોય છે. અધરવાઇઝ તમને એક લોગિન પેજ પર રીડાયરેક્ટ કરી આપે છે, રાઈટ? તો એ જ વસ્તુ આપણે એક્શનની અંદર મૂકી શકીએ કે આફ્ટર રજીસ્ટ્રેશન યા આફ્ટર ફોર્મ સબમિશન જે પેજ પર આપણે રીડાયરેક્ટ કરાવવું છે એ પેજનો આપણે લિંક અહીંયા મૂકી શકીએ છીએ. સેકન્ડ થિંગ આપણને એટ્રીબ્યુટમાં મળે છે મેથડ. હવે આ મેથડ ગેટ અને પોસ્ટ બાય ડિફોલ્ટ જે મેથડ હોય છે ગેટ મેથડ હોય છે. હવે તમને એવું થશે કે આ મેથડ છે શું? જનરલી આ મેથડ બેકએન્ડ ડેવલપમેન્ટ માટે યુઝફુલ છે કે જ્યારે ડેટા આપણા ડેટાબેઝની અંદર સ્ટોર કરવા હોય ત્યારે આપણે આ મેથડનો યુઝ કરતા હોઈએ છીએ, રાઈટ? હવે ગેટ અને પોસ્ટ આ બંનેમાં ડિફરન્સ શું છે? તો જે ગેટ મેથડ છે સિક્યોર નથી. કેમ સિક્યોર નથી? કેમ કે ગેટ મેથડ જો આપણે રાખીશું
અને જો ડેટા સબમિટ કરીશું તો ડેટા સબમિટ કર્યા પછી આપણને યુઆરએલ ની અંદર બધા ડેટા સ્ટોર થતા હોય છે. તો પાસવર્ડ જેવી આપણી લાઈક ઇન્ફોર્મેશન હોય તે બધી ઇન્ફોર્મેશન આપણને યુઆરએલ માં શો થઈ જાય, તો કોઈ પણ ડેટા તમારા જોઈ શકે છે. તો દેટ મીન્સ કે ગેટ મેથડ સિક્યોર નથી, રાઈટ. પ્લસ એમાં 100 કેરેક્ટર્સની લિમિટ હોય છે, તો એનાથી વધારે ડેટા પણ આપણે એડ ના કરી શકીએ. જ્યારે પોસ્ટ મેથડ છે એ સિક્યોર છે. કેમ કે કોઈ પણ ડેટા આપણે એડ કરીશું તો યુઆરએલ માં આપણને કોઈ જ ડેટા શો નહીં થાય. પ્લસ એમાં કોઈ કેરેક્ટર લિમિટ નથી. ધેટ્સ વાય પોસ્ટ મેથડ જનરલી આપણે યુઝ કરતા હોઈએ છીએ, રાઈટ. તો જનરલી અત્યારે આપણે ફોર્મ ટેગની અંદર બે એટ્રીબ્યુટ યુઝ કરીશું. એક છે એક્શન અને બીજું છે મેથડ, રાઈટ. હવે આ ક્રિએટ કરવા માટે આપણને અહીંયા ઇન્સ્ટ્રક્શન આપેલી છે. ઇન્સ્ટ્રક્શન આપણે ફોલો કરીએ કે ઇન ધ સેક્શન એલિમેન્ટ એડ ફોર્મ એલિમેન્ટ અંડર ધ પ્રોવાઇડેડ કમેન્ટ, રાઈટ. તો અહીંયા આપણે જોઈએ કે યસ આપણને અહીંયા સેક્શન આપેલું છે. એ સેક્શનમાં અહીંયા આપણને લખ્યું છે એડ યોર કોડ બિલો. તો આ કોડની અંદર આપણે શું કરવાનું છે, એક ફોર્મ ટેગ ક્રિએટ કરવાનું છે. તો અહીંયા આપણે ફોર્મ ઓપન કરીશું અને ફોર્મને ક્લોઝ કરી દઈશું, રાઈટ. નાઉ an action attribute with a value of practice.html. તો અગેન ફોર્મ ટેગની અંદર આપણે શું કરવાનું છે, એક એક્શન એટ્રીબ્યુટ એડ કરવાનું છે અને આ એક્શનની અંદર આપણે એડ કરવાનું છે practice.html, જે આપણને URL પ્રોવાઈડ કરે છે, રાઈટ. એન્ડ સેકન્ડ એટ્રીબ્યુટ આપણને ક્રિએટ કરવાનું કહે છે a method attribute with a value of post method, રાઈટ. કે જેમ મેં કીધું આગળ એ પ્રમાણે કે મેથડ આપણે જનરલી કઈ યુઝ કરતા હોઈએ છીએ, પોસ્ટ મેથડ. કેમ કે પોસ્ટ મેથડ કેવી છે, સિક્યોર મેથડ છે. તો અહીં આપણું એક ઇન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થાય છે. રન કરીએ આપણે. ઓકે, અત્યારે જસ્ટ આપણે ફોર્મ ક્રિએટ કર્યું છે, તો આઉટપુટમાં અત્યારે કંઈ શો થશે નહીં. કેમ કે એની અંદર ના તો આપણે કોઈ ડેટા એડ કર્યા છે, ના તો આપણી પાસે કોઈ ઇન્ફોર્મેશન છે જે આપણે એડ કરીને સબમિટ કરાવી શકીએ, રાઈટ. નાઉ સેકન્ડ ઇન્સ્ટ્રક્શન આપણને આપે છે કે રાઈટ નાઉ વી હેવ અ બ્લેન્ક ફોર્મ ઓન અ બર્ગર સાઇટ, લેટ્સ એડ સમ કન્ટેક્સ્ટ. કે આ સાઇટની અંદર આપણી પાસે અત્યારે બ્લેન્ક ફોર્મ છે, કંઈ છે નહીં, તો એની અંદર આપણે કોઈ ડેટા એડ કરીએ. સો h1 inside the form element, કે ફોર્મ એલિમેન્ટની અંદર આપણે શું કરવાનું છે, એક h1 ને એડ કરવાનો છે. તો અહીંયા આગળ જઈએ, h1 ઓપન કરીએ અને h1 ને આપણે ક્લોઝ કરી દઈએ. નાઉ which text related to the site between opening and closing h1 tag, કે ઓપન અને ક્લોઝિંગ ટેગની અંદર તમારે સાઇટ રિલેટેડ કોઈ મેસેજ અહીંયા લખવો હોય હેડિંગની અંદર તો તમે લખી શકો છો. તો હું અહીંયા જસ્ટ લખું છું બર્ગર, રાઈટ. એન્ડ રન કરીએ. રાઈટ. નાઉ થર્ડ ઇન્સ્ટ્રક્શન આપણને મળે છે એડ સમ ડિટેલ્સ ટુ ધ ફોર્મ by inserting a p element below the h1 element, કે h1 પછી આપણે એક p ટેગ મીન્સ પેરેગ્રાફ એક એડ કરવાનો છે અને એ પેરેગ્રાફની અંદર કોઈ રિલેવન્ટ ડિસ્ક્રિપ્શન આપણે એડ કરી દઈએ. તો બર્ગર રિલેટેડ કોઈ પણ ડિસ્ક્રિપ્શન છે, ગ્રેટ mania burger means whatever description you can add, right. and run કરીએ આપણે એને, right. સો અહીંયા ત્રણેય ઇન્સ્ટ્રક્શન આપણા કમ્પ્લીટ થાય છે અને એ ઇન્સ્ટ્રક્શન જે પણ આપણે ફોલો કર્યા છે એ ફોર્મ ટેગની અંદર હેડિંગમાં આપણને અહીંયા બર્ગર દેખાય છે અને પી ટેગની અંદર જે પણ આપણે એડ કર્યું છે ટેક્સ્ટ આપણને એઝ ઇટ ઇઝ અહીંયા શો થાય છે. નાઉ મૂવ ઓન ટુ નેક્સ્ટ. હવે આપણને અહીંયા આપે છે ટેક્સ્ટ ઇનપુટ. હવે આ ટેક્સ્ટ ઇનપુટ શું છે, રાઈટ. કે જેમ તમે જોયું હશે કે જ્યારે રજિસ્ટ્રેશન ફોર્મ ફિલઅપ કરો છો ત્યારે એક નેમ અને નેમની સામે તમને શું મળે છે, એક ટેક્સ્ટ બોક્સ મળતું હોય છે જેમાં તમે તમારું નામ એડ કરી શકો છો, રાઈટ. પાસવર્ડ તો સામે અગેન એક ટેક્સ્ટ બોક્સ જેવું હોય છે જેમાં તમે તમારો પાસવર્ડ એડ કરી શકો છો. તો એવી રીતે જો તમારે પણ કોઈ ઇનપુટ્સ એડ કરવા હોય તો એના માટે આપણી પાસે અલગ અલગ ઇનપુટ ટાઈપ્સ અવેલેબલ છે ફોર્મની અંદર. તો એ કયા ઇનપુટ ટાઈપ છે, લાઈક ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ છે, રેડિયો બટન છે, ચેકબોક્સ છે, ઇમેજ છે, એવા ઘણા બધા ઇનપુટ્સ છે જે અલગ અલગ ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે આપણે અલગ અલગ ઇનપુટ્સ યુઝ કરતા હોઈએ છીએ. તો અહીંયા આપણને જે ઇન્સ્ટ્રક્શન આપે છે એ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે આપણે આગળ કન્ટિન્યુ કરીએ. સો લેટ્સ સ્ટાર્ટ ધ ક્રિએટિંગ અ લોગિન ફોર્મ ફોર અવર યુઝર્સ, કે આપણા યુઝર માટે આ વેબસાઇટ જે અત્યારે આપણને બર્ગરની દેખાય છે એના માટે એક લોગિન ફોર્મ ક્રિએટ કરીએ. સો ઇનસાઇડ ધ પ્રોવાઇડેડ ફોર્મ એલિમેન્ટ એડ એન ઇનપુટ એલિમેન્ટ વિથ ધ ટાઈપ ઓફ એટ્રીબ્યુટ ટેક્સ્ટ. કેવી રીતે, તો અહીંયા આપણે ક્રિએટ કરીએ એક ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ. એટલે આપણે એક બ્લેન્ક
ટેક્સ્ટ બોક્સ જેવું મળશે. રન કરીએ આપણે આને. રાઈટ, સો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક ટેક્સ્ટ બોક્સ મળે છે. હવે સેકન્ડ ઇન્સ્ટ્રક્શન આપણને એવું કહે છે કે even though we are not submitting the form, let's develop some good habits by giving the input a name attribute with the value of username. સી, જ્યારે પણ આપણે કોઈ ઇનપુટ ટેગ લઈએ છીએ ત્યારે કમ્પલસરી આ ઇનપુટ ટેગની અંદર નેમ એડ કરવું. કેમ કે સી અત્યારે આપણા યુઝમાં તો નથી આવતું, બટ ઇન ફ્યુચર જ્યારે ડેવલપર આ ફોર્મ પર વર્ક કરતો હોય છે ત્યારે આ ડેવલપરને નેમની રિક્વાયરમેન્ટ હોય છે કે કયા ડેટા એમને સબમિટ કરવાના છે. રાઈટ, તો એના માટે આપણે આ ઇનપુટ ટાઈપને એક નેમ આપી દઈએ અને નેમ આપણે આપી દઈશું એક યુઝર નેમ. એન્ડ રન કરીએ. So second instruction આપણું ડન છે. Now let's see what happens if we add a value attribute with the value of ડાવી. રાઈટ, કે જો આ જે ઇનપુટ છે એ ઇનપુટની અંદર હું ત્રીજો એક એટ્રીબ્યુટ એડ કરું, દેટ ઇઝ વેલ્યુ, અને વેલ્યુ હું એડ કરું છું ડાવી. રાઈટ, એન્ડ આપણે રન કરીએ તો આ ટેક્સ્ટ બોક્સની અંદર એ જ ટેક્સ્ટ આપણને શો થશે. ધેટ મીન્સ કે ઓલરેડી ફિલ્ડ ટેક્સ્ટ જે તમને અહીંયા શો થઈ રહ્યું છે. રાઈટ, સો આ તો આપણે ડાયરેક્ટ અહીંયાથી જ વેલ્યુ આપી દીધી. બટ વોટ ઇફ અગર યુઝર પાસેથી ઇનપુટ લેવું હોય તો યુઝર પાસેથી પણ ઇનપુટ લેવા માટે આપણે આ જ ઇન્સ્ટ્રક્શન છે જે ફોલો કરીએ છીએ. તો એના માટે અગેન આપણે નેક્સ્ટ જઈએ. એડિંગ અ લેબલ, દેટ મીન્સ કે આપણે હમણાં એક ટેક્સ્ટ બોક્સ તો ક્રિએટ કર્યું, પણ એ ટેક્સ્ટ બોક્સનું લેબલ શું છે, મીન્સ શેના માટે ટેક્સ્ટ બોક્સ છે. જ્યારે તમે કોઈ વેબસાઇટ પર લોગિન કરતા હો છો કે રજિસ્ટ્રેશન કરતા હો છો તો આ વેબસાઇટની અંદર જે પણ તમારો ટેક્સ્ટ બોક્સ છે એના ઉપર યુઝર નેમ છે, ઈમેલ છે, પાસવર્ડ છે, આ બધા લેબલ તમને દેખાતા હોય છે, જેનાથી તમને આઈડિયા આવે કે હા આ ટેક્સ્ટ બોક્સની અંદર મારે યુઝર નેમ નાખવાનું છે, આ ટેક્સ્ટ બોક્સની અંદર આપણે પાસવર્ડ એડ કરવાનો છે. તો એના માટે આપણી પાસે એક લેબલ ટેગ છે. તો લેબલ ટેગ કેવી રીતે વર્ક કરશે, ઇન્સ્ટ્રક્શન આપણે ફોલો કરીએ. Add a label element that is associated with the included input element in index.html and use for attribute. That means કે એવું કહે છે કે આપણે જ્યાં ઇનપુટ ટાઈપ ક્રિએટ કર્યો છે એ ઇનપુટ ટાઈપની ઉપર એક લેબલ ક્રિએટ કરીએ, લેબલ ઓપન એન્ડ લેબલ ક્લોઝ. સો અહીંયા આપણે ક્રિએટ કરીએ છીએ લેબલ. હવે આ લેબલને તમારે જે પણ નામ આપવું હોય તો અહીંયા આપ્યું છે કે then add text user name. તો આપણે આ લેબલનું નામ આપી દઈએ છીએ યુઝર નેમ. એન્ડ આ જે લેબલ તમે ક્રિએટ કરો છો એ લેબલ શેના માટે છે, તો એના માટે એક એટ્રીબ્યુટ છે આપણી પાસે 4. તો 4 ની અંદર આપણે અગેન લખી દઈશું યુઝર નેમ, કેમ કે આપણે આ જે લેબલ ક્રિએટ કરી રહ્યા છે એ યુઝર નેમ માટે ક્રિએટ કરી રહ્યા છે. Now, after clearing this checkpoint, click on username label in the web browser to see the corresponding input field selected. Right? તો અહીંયા આગળ આપણે જસ્ટ એકવાર રન કરીએ. રાઈટ, અહીંયા આગળ આ યુઝર નેમ છે અને યુઝર નેમની સામે તમે ચેક કરી શકો છો એક આપણને ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ મળી ગયું છે જેમાં તમે તમારું કોઈ પણ નામ એડ કરી શકો છો ઇઝીલી. રાઈટ, નાઉ મૂવ ઓન ટુ નેક્સ્ટ. પાસવર્ડ ઇનપુટ. હવે પાસવર્ડ ઇનપુટ શું છે, તો જેવી રીતે આપણે યુઝર નેમ માટે ટેક્સ્ટ ક્રિએટ કર્યું હતું એવી જ રીતે પાસવર્ડ માટે પણ આપણી પાસે એક ઇનપુટ છે. તો એ પાસવર્ડનો ઇનપુટ શું છે, તો એનો ટાઈપ આપણે લઈશું પાસવર્ડ. કેમ પાસવર્ડ, કેમ કે સી આપણે જ્યારે પાસવર્ડ એડ કરતા હોઈએ તો એ પાસવર્ડ આપણને પણ શો નથી થતો, તમને ડોટ 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 યા તો સ્ટાર સ્ટાર જેવી પેટર્નમાં શો થતો હોય છે. રાઈટ, કેમ કે આપણો જે પાસવર્ડ છે એ સિક્યોર હોય, જે બીજાને ખબર ના પડે. રાઈટ, તો એના માટે આપણી પાસે ઇનપુટ ટાઈપ પાસવર્ડ છે જે આપણે ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ. To complete our login page in index.html, we need a password field. Add an input element under the second label. સો અહીંયા આગળ આપણને ઓલરેડી એક પાસવર્ડનું લેબલ આપેલું છે, તો એ લેબલ પછી આપણે અગેન એક ઇનપુટ ટાઈપ ક્રિએટ કરી દઈએ. ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ પાસવર્ડ અને ઇનપુટ ટેગને કમ્પ્લીટ કરીએ. હવે અગેન જ્યારે પણ આપણે કોઈ ઇનપુટ ક્રિએટ કરીએ છીએ ત્યારે એ ઇનપુટ ટેગને નેમ એટ્રીબ્યુટ આપવો કમ્પલસરી છે. તો સેમ અહીંયા પણ આપણે ઇનપુટ ટાઈપને શું આપી દઈએ, નેમ ઇઝ ઇક્વલ ટુ પાસવર્ડ. રાઈટ, જે આપણને અહીંયા આપેલું જ છે કે સેટ ધ ન્યુલી ક્રિએટેડ ઇનપુટ એલિમેન્ટ્સ ટાઈપ એટ્રીબ્યુટ ટુ પાસવર્ડ, કે અહીંયા આપણે ટાઈપ આપી દીધો છે પાસવર્ડ એન્ડ સેટ ધ નેમ એટ્રીબ્યુટ યુઝર ડેશ પાસવર્ડ. તો આપણે જેમ અહીંયા નેમ અત્યારે પાસવર્ડ લખ્યું એની જગ્યાએ નાવ વી હેવ ટુ ડુ યુઝર ડેશ પીડબ્લ્યુ. નાવ આપણે એને રન કરીને એક વખત ચેક કરી લઈએ.
તો યુ કેન સી યુઝર નેમ એન્ડ પાસવર્ડ આપણને બે ફિલ્ડ અહીંયા આગળ મળી ગઈ છે. તો યુઝર નેમમાં જસ્ટ હું અત્યારે નાખું છું જોન, એન્ડ જ્યારે હું પાસવર્ડ એક નાખું છું તો પાસવર્ડ હું અહીંયા અત્યારે કંઈ પણ નાખું છું તો તમે જોઈ શકશો સ્ક્રીન પર કે તમને ક્યાંય પાસવર્ડ મેં જે એડ કર્યો છે શો નહીં થાય, રાઈટ? કે પાસવર્ડ કેવો હોય છે? સિક્યોર હોય છે, કે પાસવર્ડ ક્યારેય સામેવાળા પર્સનને શો થવો ના જોઈએ. એટલા માટે પાસવર્ડ જ્યારે પણ આપણે લોગિન ફોર્મમાં કે રજિસ્ટ્રેશન ફોર્મમાં લેતા હોઈએ છીએ ત્યારે મસ્ટ એ પાસવર્ડની ઇનપુટ ટાઈપ કેવી હોવી જોઈએ? પાસવર્ડ જ હોવી જોઈએ, રાઈટ? ઓકે, નાઉ અહીંયા હજુ એક વસ્તુ આપણને કહે છે કે અસાઇન ધ આઈડી ટુ કરેક્ટ વેલ્યુ ઓફ એસોસિએટેડ ધ સેકન્ડ લેબલ વિથ ધીસ ન્યૂ ઇનપુટ. કે આપણે જ્યારે આ ઇનપુટ ક્રિએટ કર્યો ત્યારે એ ઇનપુટની અંદર એક આઈડી પણ આપણે પાસ કરવો પડે છે. જેમ તમે અહીંયા ઉપરના ઇનપુટમાં પણ જોઈ શકો છો યુઝર નેમની અંદર આઈડી યુઝર નેમ આપેલું છે. તો એવી જ રીતે આપણે અહીંયા પાસવર્ડમાં પણ એક આઈડી પ્રોવાઈડ કરી દઈએ. પાસવર્ડ આઈડી ઇઝ ઇક્વલ ટુ યુઝર ડેશ પીડબ્લ્યુડી જે આપણને અહીંયા પ્રોવાઈડ કરે છે. એન્ડ રન કરીએ. ઓકે, સો અહીંયા આપણો આ ઇન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થાય છે. નાઉ નેક્સ્ટ જઈએ. નેક્સ્ટ આપણી પાસે છે નંબર ઇનપુટ, રાઈટ? કે તમારે નંબર ઇનપુટ કરાવડાવવા હોય કે સપોઝ ફોર એક્ઝામ્પલ 1 થી લઈને 10 વેલ્યુ છે, એ 10 વેલ્યુની અંદરથી જ તમારે કોઈ નંબર ઇનપુટ કરાવવો છે તો એની માટે આપણી પાસે છે ઇનપુટ ટાઈપ નંબર, રાઈટ? જેવી રીતે આપણે ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ જોયું, ઇનપુટ ટાઈપ આપણે પાસવર્ડ જોયું, એવી જ રીતે અત્યારે આપણી પાસે છે ઇનપુટ ટાઈપ નંબર. કે એ ઇનપુટ ટાઈપ નંબરની અંદર તમે મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ પણ એડ કરી શકતા હો છો કે કેટલા ઇનપુટ તમારે કરાવડાવવા છે. તો ઇન્સ્ટ્રક્શન આપણે ફોલો કરીએ. In index.html we started a form for users to make a custom burger. So right now we have a label for patties that needs an associated input elements, right? તો એ કેટલી એડ કરાવી છે એના માટે since we want users to enter a number, તો એના માટે આપણે એક ઇનપુટ ક્રિએટ કરવો પડશે and associate the input to the first label by assigning the correct value of id. તો અહીંયા આગળ આપણે લેબલ તો ક્રિએટ કરી દીધો છે પણ એ લેબલ પછી આપણે શું ક્રિએટ કરવું પડશે? એક ઇનપુટ ક્રિએટ કરી દઈએ અને એવું કીધું છે કે એને તમારે એક પ્રોપર આઈડી પણ આપવું પડશે. તો આપણે આઈડી અત્યારે આપી દઈએ છીએ યુઝર ડોટ અમાઉન્ટ કરીને આપી દઈએ અને મસ્ટ એને આપણે ડબલ કોટની અંદર એડ કરીશું. બીજી વસ્તુ કે એની અંદર હવે આપણે ટાઈપ કયો લેવાનો છે તો અહીંયા આપણને આપેલું જ છે કે ટાઈપ ઇઝ ઇક્વલ ટુ નંબર. સો અહીંયા એડ કરી શકશો તમે ટાઈપ ઇઝ ઇક્વલ ટુ નંબર, જેથી તમે નંબર જ એડ કરી શકશો, કોઈ પણ ટેક્સ્ટ એડ નહીં કરી શકો, રાઈટ? એન્ડ અહીંયા આગળ સ્ટાર્ટ તમારે કરવાનું છે 1 થી, તો અહીંયા આગળ એના માટે પણ અગેન એક એટ્રીબ્યુટ છે સ્ટેપ ઇઝ ઇક્વલ ટુ 1. અને અગેન જ્યારે પણ તમે કોઈ ઇનપુટ ટાઈપ ક્રિએટ કરો છો ત્યારે નેમ કમ્પલસરી છે, તો નેમ આપણે એડ કરી દઈશું અમાઉન્ટ. નાઉ રન કરીએ આપણે આને. ઓકે, હવે આગળ આપણને એવું કહે છે કે આપણે ક્રિએટ તો થઈ ગયું કે કેટલી તમારે પેટીસ એડ કરવી છે. તો અહીંયા તમે ચેક કરી શકશો કે જ્યારે અહીંયા તમને મળે છે 1 2 3 આ વેલ્યુ માઇનસમાં પણ જાય છે, પ્લસમાં પણ જાય છે. કેમ કે અહીંયા અત્યારે આપણે કોઈ લિમિટેશન આપી નથી. હા, જો તમારે લિમિટેશન આપવી હોય તો મીન અને મેક્સ એટ્રીબ્યુટ છે, તમે એનો યુઝ કરી શકો છો. બીજી વસ્તુ કે અહીંયા આગળ આપણને આપ્યું છે આઈડી અમાઉન્ટ અને આપણે ક્રિએટ કર્યું છે યુઝર અમાઉન્ટ. તો આપણે અહીંયાથી આઈડીને જસ્ટ અમાઉન્ટ કરી દઈએ એન્ડ રન કરીએ. નાઉ નેક્સ્ટ જઈએ. હવે છે રેન્જ, રાઈટ? કે તમે જે ઇનપુટ ટાઈપ આપ્યું છે એ ઇનપુટ ટાઈપની અંદર પણ મીન અને મેક્સ વેલ્યુ એડ કરી શકો છો. એઝ વેલ એઝ એક નવું ઇનપુટ ટાઈપ છે જેને આપણે રેન્જ નામ આપીશું, જે આપણને અહીંયા આગળ શો થાય છે કે ઇનપુટ અહીંયા આગળ આપણી પાસે ટાઈપ છે રેન્જ, જેની મિનિમમ વેલ્યુ 0, મેક્સિમમ વેલ્યુ 100. જે તમારે ચેન્જ કરવી હોય તો કરી શકો છો કે મિનિમમ 10 એન્ડ મેક્સિમમ 100 એ પણ રાખવું હોય તો પોસિબલ છે, મિનિમમ 1 એન્ડ મેક્સિમમ 50 એ પણ પોસિબલ છે. તો એઝ પર યોર રિક્વાયરમેન્ટ તમે જે પણ રેન્જ રાખવી હોય એ રેન્જ એડ કરી શકો છો. તો એના માટે અગેન આપણે એક ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ. લેટ્સ ગીવ અવર યુઝર્સ એન ઓપ્શન ફોર હાઉ દે વોન્ટ ટુ કુક ધેર પેટીઝ. વી કેન ડુ ધીસ બાય એડિંગ સ્લાઇડર. બરાબર, એક વન ટાઈપ ઓફ સ્લાઇડર જેવું તમને આપે. તો ઇન ધ સેક્શન વિથ ક્લાસ કુકડ
જે આપણને અહીંયા દેખાય છે, રાઈટ. એડ એન ઇનપુટ એલિમેન્ટ, સેટ ધ આઈડી નેમ ટુ ડોનેસ. ધેટ મીન્સ કે અહીંયા આગળ આપણે એક ઇનપુટ ટાઈપ ક્રિએટ કરી દઈએ. ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટાઈપ અત્યારે આપણે એઝ ઇટ ઇઝ અહીંયા બ્લેન્ક રાખીએ છીએ, એઝ વેલ એઝ અહીંયા અત્યારે આપણને એડ કરવાનું કીધું છે નેમ, તો નેમ આપણે જે અહીંયા આપેલું છે એ જ એડ કરીશું. એઝ વેલ એઝ આપણે આઈડી પણ ક્રિએટ કરવાનો છે, તો આઈડી પણ એઝ ઇટ ઇઝ ક્રિએટ કરીશું, રાઈટ. And since our form is getting long, you might have to scroll down to find the provided section, right. એક સેક્શન છે, એ સેક્શન ઘણા બધા છે, તો અહીંયા આગળ ઇનપુટ ટાઈપ જે આપણે રાખ્યું છે એને આપણે આપી દઈએ રેન્જ. નાઉ રન, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકશો કે આ જે સ્લાઇડર દેખાય છે એ રેન્જ વેલ્યુ છે. એ રેન્જ વેલ્યુ તમારે જેટલી પણ કરવી હોય તમે ક્રિએટ કરી શકો છો, રાઈટ. Now for the newly created input, set the minimum attribute 0 and maximum attribute 5 and step attribute 0.5. તો અહીંયા જ આગળ આપણે અગેન મિનિમમ એક એટ્રીબ્યુટ સેટ કરી દઈએ છીએ 0 as well as maximum એક એટ્રીબ્યુટ એડ કરી દઈએ છીએ 5 and step ક્રિએટ કરી દઈએ 0.5. રાઈટ, નાવ રન કરીએ, રાઈટ. સો અગેન અહીંયા આગળ આપણે એની રેન્જ પણ સેટ કરી દઈએ છીએ, તો રેન્જ પ્રમાણે તમે કોઈ પણ એરિયા સિલેક્ટ કરી શકો છો. નાવ નેક્સ્ટ મૂવ થઈએ. હવે આપણી પાસે છે ચેકબોક્સ ઇનપુટ. ચેકબોક્સ શું છે? તો ચેકબોક્સ માટે તમારી પાસે જો મલ્ટિપલ સિલેક્શન હોય, મીન્સ તમારે યુઝર પાસેથી મલ્ટિપલ સિલેક્શન કરાવડાવવા છે, તો એ ટાઈમે તમે ચેકબોક્સનો યુઝ કરી શકો છો, મીન્સ ઇનપુટ ટાઈપ ચેકબોક્સ. એનું કે એક્ઝામ્પલ આપીએ કે ફોર એક્ઝામ્પલ તમને કેટલી લેંગ્વેજીસ આવડે છે, લાઈક હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, મરાઠી, ઉર્દુ, કેટલી લેંગ્વેજીસ આવડે છે, તો આમાંથી તમને જેટલી પણ 2 આવડતી હોય, 3 આવડતી હોય, 4 આવડતી હોય, બધી તમે સિલેક્ટ કરી શકો, રાઈટ. તો એના માટે તમે ઇનપુટ ટાઈપ ચેકબોક્સ લઈ શકતા હો છો. તો અહીંયા આગળ એ જ રીતે સેમ આપણને ઇન્સ્ટ્રક્શન આપ્યું છે કે સેક્શન વિથ ક્લાસ ટોપિંગ્સ. તો આપણે સૌથી પહેલા તો સર્ચ કરીએ કે ટોપિંગ્સ ક્લાસ આપણને ક્યાં છે. આર્યો, રાઈટ. નાઉ ધેર આર 2 લેબલ બટ નો એસોસિએટેડ ઇનપુટ એલિમેન્ટ્સ. એડ એન એલિમેન્ટ, રાઈટ, કે અહીંયા આગળ આપણને 2 લેબલ તો મળે છે, પણ એ લેબલની અંદર આપણે કોઈ ઇનપુટ ટાઈપ એડ કરેલા નથી, રાઈટ. So add an input element associated with the first label. ફર્સ્ટ લેબલ સાથે આપણે એક ઇનપુટ એલિમેન્ટ એડ કરીએ. તો અહીંયા આગળ અગેન આપણે એક ઇનપુટ ટાઈપ લઈ લઈશું, જે આપણે આપી દઈશું ચેકબોક્સ. કેમ કે આપણે મલ્ટિપલ સિલેક્શન કરાવડાવવા છે. એને એક આઈડી આપી દઈએ. સો અહીંયા આપણે આઈડી પણ એડ કરી દઈએ છીએ. તો આઈડી ઇઝ ઇક્વલ ટુ જે આઈડી આપણને અહીંયા પ્રોવાઈડ કર્યું છે એ જ આઈડી આપણે કોપી કરીને એડ કરી દઈશું. અગેન જ્યારે ઇનપુટ ટાઈપ લઈએ છીએ ત્યારે નેમ તો કમ્પલસરી છે, તો નેમ માટે અગેન આપણે ટોપિંગ લઈ લઈએ, પેસ્ટ કરી દઈએ છીએ, રાઈટ. એન્ડ અ વેલ્યુ ઓફ, તો આપણે આ વેલ્યુ છે. સી હવે અહીંયા આગળ હું વેલ્યુ લખું છું કે લાઈક વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ધીસ વન થિંગ, રાઈટ. એન્ડ આપણે રન કરીએ. હવે જો તમે જ્યારે રન કરશો ને ત્યારે અહીંયા આગળ તમને દેખાશે આ જે વેલ્યુ આપણે એડ કરી છે ને એની આગળ એક ઇનપુટ ટાઈપ તમને દેખાય છે ચેકબોક્સ, રાઈટ. આ ચેકબોક્સ સિલેક્શન માટે છે કે તમે અહીંયા સિલેક્ટ અને અનસિલેક્ટ કરી શકો છો. તો આની આગળ તમને ચેકબોક્સ દેખાય છે, પણ આ જે ટોમેટો લખેલું છે એની આગળ દેખાતું નથી. કેમ કે એના માટે જસ્ટ આપણે લેબલ જ આપેલું છે, ક્યાંય ઇનપુટ ટાઈપ એડ કરેલું નથી, રાઈટ. તો અહીંયા આગળ એના જે બીજું જે ઇન્સ્ટ્રક્શન છે ફોલો કરીએ. એડ અનધર ઇનપુટ એલિમેન્ટ એસોસિએટેડ ઇટ વિથ ધીસ સેકન્ડ લેબલ. તો અહીંયા આગળ ફરીથી આપણે એક ઇનપુટ ટાઈપ લઈ લઈએ છીએ. તો અહીંયા આગળ લઈ લઈશું આપણે ઇનપુટ ટાઈપ. અગેન ચેકબોક્સનો જ આપણે યુઝ કરવો છે, તો ચેકબોક્સ લઈ લઈશું, એને એક આઈડી આપી દઈએ. તો જે આઈડી આપણને પ્રોવાઈડ કરેલો છે એ જ આઈડીનો આપણે યુઝ કરીશું. એન્ડ
નેમ એક પ્રોવાઈડ કરી દઈએ તો નેમ ઇઝ ઇક્વલ ટુ અગેન ટોપિંગ એન્ડ એની વેલ્યુ છે ટોમેટો, રાઈટ. નાઉ લેટ્સ રન ઇટ. તો ટોમેટોની આગળ પણ તમને એક ચેકબોક્સ મળશે. સો યુ કેન સી હિયર ટોમેટો એન્ડ ધીસ વન. સો જે પણ તમારે સિલેક્ટ કરવું હોય ઇઝીલી સિલેક્ટ કરી શકો છો. નાઉ થર્ડ ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ. ટુ ચોઇસીસ આર ગુડ બટ ઇટ વુડ બી બેટર ટુ હેવ ઇવન મોર. કે બે ચોઇસ તો ઓલરેડી એને આપેલી છે પણ થર્ડ તમે એડ કરી શકો છો તમારા રીતથી. તો એડ અનધર ઇનપુટ ટાઈપ ચેકબોક્સ એન્ડ લેબલ પેર અસાઇન ધ નેમ ઓફ ધ ઇનપુટ ટુ ટોપિક. તો અગેન આપણે એક કામ કરીએ, સેમ થિંગ અહીંયા એક ક્રિએટ કરી દઈએ છીએ. ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ચેકબોક્સ. નાઉ અને નેમ આપણે એડ કરી દઈએ છીએ જે આપણે ઓલરેડી નેમ પ્રોવાઈડ કરેલું છે અહીંયા આગળ ટોપિંગ. એક આઈડી આપી દઈએ. તો આઈડી જસ્ટ અત્યારે હું આપું છું, એડ કરી દઈએ આપણે ઓનિયન, રાઈટ. ઇવન વેલ્યુમાં પણ આપણે એક ઓનિયન એડ કરાવવું છે તો એડ કરી દઈએ, રાઈટ. એન્ડ આ જે ચેકબોક્સ આપણને મળ્યું, ક્રિએટ કર્યું આપણે, એના માટે એક લેબલ પણ હોવું કમ્પલસરી છે. તો એક લેબલ ક્રિએટ કરી દઈએ છીએ અને લેબલને એક એટ્રીબ્યુટ આપી દઈશું આપણે 4. અહીંયા લખી દઈએ ઓનિયન અને લેબલની નામ અગેન ઓનિયન. નાઉ લેટ્સ ચેક. ઓકે ડન. તો અહીંયા તમે જોઈ શકો છો કે થર્ડ પણ આપણે ચેકબોક્સ ક્રિએટ કરી દીધું. દેટ મીન્સ કે હવે મારે બે ટોપિંગ્સ એડ કરાવવા છે બર્ગરની અંદર, તો હું આ બંને સિલેક્ટ કરી શકું છું. અને જો તમારે અનસિલેક્ટ પણ કરવું છે તો તમે ઇઝીલી કરી શકશો, રાઈટ. તો ચેકબોક્સ ઇનપુટ ક્યારે યુઝ થશે કે જ્યારે તમારી પાસે મલ્ટિપલ સિલેક્શન છે અને એ સિલેક્ટ કરવા માટે તમે ચેકબોક્સનો યુઝ કરી શકો છો. નાઉ નેક્સ્ટ મૂવ થઈએ. હવે આપણી પાસે છે રેડિયો બટન. રેડિયો બટન ક્યારે યુઝ થશે કે તમારી પાસે મલ્ટિપલ વેલ્યુઝ તો છે પણ એમાંથી ખાલી તમારે એટ અ ટાઈમ એક જ સિલેક્ટ કરવાની છે, રાઈટ. તો એ ટાઈમે તમે રેડિયો બટનનો યુઝ કરી શકો છો કે સપોઝ મારી પાસે 4 વેલ્યુ છે, એ 4 વેલ્યુમાંથી હું કોઈ પણ એક જ સિલેક્ટ કરીશ. જો હું બીજી સિલેક્ટ કરું છું તો પહેલી વેલ્યુ ઓટોમેટિક અનસિલેક્ટ થઈ જવી જોઈએ, રાઈટ. તો એવા ટાઈમે તમે રેડિયો બટનનો યુઝ કરી શકો છો. હવે એના માટે અગેન આપણે એક ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ કે વી કેન ગીવ અવર યુઝર ધ ઓપ્શન ટુ મેક ધ બર્ગર ઇન્ટુ અ ચીઝ બર્ગર. કે આપણે આ જે બર્ગર છે એ બર્ગરને ચીઝ બર્ગરની અંદર પણ એક ઓપ્શન આપવું હોય તો એના માટે આપણે રેડિયો બટનનો યુઝ કરી શકીએ. તો ઇન સેક્શન એલિમેન્ટ વિથ ધ ક્લાસ ઓફ ચીઝી, તો આપણે ચીઝી નામનો ક્લાસ અહીંયા સર્ચ કરીએ જે આપણને અહીંયા મળી ગયો છે. there are two labels that don't have associated input elements. કે આને કોઈ ઇનપુટ એલિમેન્ટ્સ હજુ એડ નથી કર્યા. યસ અને નો નું જ ઓપ્શન આપણને આપેલું છે. so add an input element associated with the first label. તો આ જે ફર્સ્ટ લેબલ છે એ ફર્સ્ટ લેબલની અંદર આપણે એક ઇનપુટ એલિમેન્ટ એડ કરીએ. તો એના માટે જસ્ટ એડ કરીશું આપણે ઇનપુટ ટાઈપ રેડિયો. કેમ કે આપણે સિલેક્શનમાં એક જ સિલેક્ટ કરાવવાનું છે એટલા માટે. હવે આ જે ઇનપુટ ટાઈપ લીધું એ ઇનપુટ ટાઈપની અંદર આપણે એક આઈડી આપી દઈશું. તો આઈડી આપણને ક્રિએટ કરવાનો કીધો છે યસ. ઇવન આને આપણે એક વેલ્યુ પણ આપી દઈએ તો વેલ્યુ આપણે આપી દઈએ છીએ યસ. એન્ડ આઈડી ટાઈપ આઈડી યસ ટાઈપ આપણને આપ્યું છે રેડિયો જે ઓલરેડી ક્રિએટ કરી દીધું છે. નેમ આપણે ક્રિએટ કરવાનું છે ચીઝ. તો અહીંયા આગળ સેમ થિંગ એડ કરીએ, નેમ ઇઝ ઇક્વલ ટુ ચીઝ એન્ડ વેલ્યુ ઓલરેડી આપણે એડ કરી દીધી છે, રાઈટ. નાઉ ચેક કરીએ આપણે. સો અહીંયા આગળ તમે જોઈ શકશો કે વુડ યુ લાઈક ટુ એડ ચીઝ. તો એક યસની આગળ તમને એક બટન જેવું શો થાય છે જેના પર હું અત્યારે ક્લિક કરી શકું છું, રાઈટ. પણ નોની આગળ નથી. કેમ કે આપણે સેકન્ડ લેબલની ઉપર કંઈ ક્રિએટ કર્યું નથી, રાઈટ. તો એના માટે અગેન અહીંયા એક ઇન્સ્ટ્રક્શન છે. ઇન્સ્ટ્રક્શન આપણે એઝ ઇટ ઇઝ ફોલો કરીએ. તો એક ઇનપુટ લઈ લઈએ છીએ અને ઇનપુટને ટાઈપ આપી દઈએ એઝ ઇટ ઇઝ રેડિયો બટન.
એક નામ આપી દઈએ છીએ, નેમ એઝ ઇટ ઇઝ, જે ઉપર આપેલું છે એ જ પ્રમાણે ચીઝ નામ આપી દઈએ છીએ. વેલ્યુ આપણે એડ કરી દઈએ. સો વેલ્યુ આપણે એડ કરવાની છે નો. આઈડી પણ અગેન નો છે. જોઈ ઇન્સ્ટ્રક્શન ફોલો થયા છે કે નહીં. આઈડી નો, ટાઈપ છે રેડિયો બટન, નેમ છે ચીઝ એન્ડ વેલ્યુ છે નો. યસ. નાવ રન કરીએ, આપણે ચેક કરી લઈએ ઇન્સ્ટ્રક્શન આપણા ફોલો થઈ ગયા છે. તો અહીંયા આગળ જસ્ટ આપણે ચેક કરીશું વુડ યુ લાઈક ટુ એડ ચીઝ. જ્યારે હું યસ કરું છું તો યસ કરશે, જો હું નો પર ક્લિક કરીશ તો યસ ઓટોમેટિક અનસિલેક્ટ થઈ જવું જોઈએ, રાઈટ. તો આના માટે આપણે યુઝ કરીશું રેડિયો બટનનો. નાવ મૂવ ઓન ટુ નેક્સ્ટ. હવે આપણી પાસે છે ડ્રોપ ડાઉન લિસ્ટ. ડ્રોપ ડાઉન લિસ્ટ ક્યારે ક્રિએટ થશે? તો એના માટે પણ અગેન આપણી પાસે મલ્ટિપલ ઓપ્શન્સ છે અને એ ઓપ્શન્સમાંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ, સપોઝ તમને કોઈ રજિસ્ટ્રેશન ફોર્મ ફિલઅપ કરો છો ત્યારે એક કન્ટ્રીનો ઓપ્શન આવતો હોય છે અને એ કન્ટ્રીની અંદર મલ્ટિપલ કન્ટ્રી હોય છે કે તમારી કરંટ અત્યારે કન્ટ્રી કઈ છે, રાઈટ. તો એ કઈ કરંટ કન્ટ્રી એડ કરવા માટે તમે ડ્રોપ ડાઉન લિસ્ટનો યુઝ કરો છો અને એમાંથી તમારી પર્ટિક્યુલર કન્ટ્રી તમે એડ કરો છો. તો એવી જ રીતે અહીંયા પણ આપણી પાસે ઓપ્શન છે. તો એના માટે ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ. લેટ્સ નાઉ ગીવ અવર યુઝર અ ચોઇસ ઓફ બન્સ યુઝિંગ અ ડ્રોપ ડાઉન લિસ્ટ. કે અલગ અલગ ટાઈપના બન્સ અવેલેબલ હોય છે બર્ગર માટે પણ. તો એના માટે આપણે યુઝર્સને ઓપ્શન્સ આપીએ કે એને બન કયા ટાઈપના જોઈએ છે. તો ઇન સેક્શન એલિમેન્ટ વિથ ધ ક્લાસ ઓફ બન ટાઈપ, તો બન ટાઈપ સેક્શન આપણે ચેક કરી લઈએ જે અહીંયા છે, રાઈટ. there is a label that we can associate a select. અહીંયા આગળ આપણી પાસે એક લેબલ છે, બરાબર. તો એડ અ સિલેક્ટ એલિમેન્ટ વિથ ધ નેમ ઓફ બન. અહીંયા આગળ ડ્રોપ ડાઉન ક્રિએટ કરવા માટે આપણી પાસે એક સિલેક્ટ ટેગ છે. આ સિલેક્ટની અંદર મલ્ટિપલ ઓપ્શન્સ તમે ક્રિએટ કરી શકશો. તો સિલેક્ટ જ્યાં આપણે ક્રિએટ કર્યું છે ત્યાં આગળ આપણે એક ક્લાસ આપી દઈએ અને એ ક્લાસનું નામ આપણને અહીંયા આપેલું છે બન ટાઈપ. તો અહીંયાથી આપણે ચેક કરી લઈશું બન ટાઈપ, રાઈટ. Now that we can associate select element with and add a select element with the name of bun. તો આને આપણે નામ પણ આપવું પડશે. તો આપણે એક નેમ આપી દઈએ છીએ બન as well as આઈડી પણ આપવાનું છે. તો આઈડી આપણે આપી દઈએ સેમ બન. નાઉ ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન આપણી થઈ ગઈ છે. રન કરીને એક વખત ચેક કરી લઈએ. સી હજુ આપણે એની અંદર ઓપ્શન્સ એડ નથી કર્યા, જસ્ટ સિલેક્ટ ટેગ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે અને સિલેક્ટ ટેગ એડ કર્યો છે, રાઈટ. તો જો અત્યારે તમને આવું મિની ડ્રોપડાઉન જેવું એડ થશે પણ એની અંદર કોઈ વેલ્યુ શો નહીં થાય. કેમ કે એની અંદર હજુ આપણે કોઈ ઓપ્શન્સ એડ કર્યા નથી, રાઈટ. તો એ ઓપ્શન માટે અહીંયા આગળ સેકન્ડ ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ આપણે. ઇનસાઇડ ધ સિલેક્ટ એલિમેન્ટ એડ 3 ઓપ્શન્સ. કે આજે આપણે સિલેક્ટ ક્રિએટ કર્યું છે આ સિલેક્ટ ઇનપુટની અંદર 3 ઓપ્શન આપણે ક્રિએટ કરી દઈએ છીએ. તો ઓપ્શન ઓપન એન્ડ ઓપ્શન ક્લોઝ, રાઈટ. તો આ 3 ઓપ્શન્સ આપણને જોઈશે તો આપણે ત્રણેય અહીંયા ક્રિએટ કરી દીધા. નાઉ ધ ફર્સ્ટ ઓપ્શન શુડ હેવ અ વેલ્યુ સિઝેમ. અહીંયા આગળ એડ કરી દઈએ છીએ કે આની આપણે વેલ્યુ એડ કરીશું this one, right. and display the text system on the web page. કે આવે આજે મેં વેલ્યુ એડ કરી એ વેલ્યુ આપણને વેબ પેજ પર ડિસ્પ્લે નહીં થાય. તો વેબ પેજ પર ડિસ્પ્લે કરવા માટે આપણે ક્યાં એડ કરવું પડશે? તો ઓપ્શન ટેગ ઓપન અને ઓપ્શન ટેગ ક્લોઝ આ બંનેની વચ્ચે જ તમારે એ જ વેલ્યુ એડ કરવી પડશે. સેકન્ડ ઓપ્શન છે ફોર પોટેટો. તો અહીંયા આગળ અગેન હું અહીંયા વેલ્યુ એડ કરી દઉં છું પોટેટો એઝ ઇટ ઇઝ. થર્ડ આપણે એડ કરી દઈએ કોઈ પણ, કેમ કે અહીંયા લખ્યું છે ધ થર્ડ ઓપ્શન કેન બી વેલ્યુ ધેટ યુ કેન યુઝ ચૂઝ એન્ડ ડિસ્પ્લે ટેક્સ્ટ. તો આપણે ટોમેટો એડ કરી દઈએ છીએ. ઓકે, સો નાઉ રન કરીને ચેક કરી લઈએ એકવાર. તો હવે તમને જે મિની ડ્રોપડાઉન શો થતું હતું એ ડ્રોપડાઉન ની અંદર તમે જોઈ શકશો કે અહીંયા આપણે જે પણ વેલ્યુ એડ કરી છે બધી જ વેલ્યુ અહીંયા શો થાય છે,
રાઈટ. હજુ પણ તમારી પાસે મલ્ટિપલ ઓપ્શન્સ હોય તો મલ્ટિપલ ઓપ્શન તમે અહીંયા એડ કરી શકો છો અને એમાંથી કોઈ પણ એક ઓપ્શન ચૂઝ કરી શકો છો. ક્લિયર? નાઉ હવે જઈએ નેક્સ્ટ પોઈન્ટ પર. નેક્સ્ટ પોઈન્ટમાં આપણી પાસે છે ડેટા લિસ્ટ. બરાબર. હવે ડેટા લિસ્ટ પણ સિલેક્ટ જેવું જ છે. ડેટા લિસ્ટની અંદર સેમ તમે મલ્ટિપલ ઓપ્શન્સ એડ કરી શકો છો, બટ ડેટા લિસ્ટ ઓલવેઝ કમ્સ વિથ ઇનપુટ, રાઈટ. જ્યારે આપણે હમણાં જોયું કે સિલેક્ટ જ્યારે ટેગ ક્રિએટ કર્યો ત્યારે ડાયરેક્ટ સિલેક્ટ આવે છે, એની અંદર તમે મલ્ટિપલ ઓપ્શન ક્રિએટ કરી શકો છો, બટ એ જ વસ્તુ જ્યારે ઇનપુટ સાથે તમારે ક્રિએટ કરવી હોય એ ટાઈમે તમે ડેટા લિસ્ટનો યુઝ કરી શકો છો. તો એ ક્રિએટ કરવા માટે તમે શેનો યુઝ કરશો તો એનો ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ. ટાઈમ ટુ એડ સમ સોર્સ. User might get creative with what source they choose to put. So let's use the data list. બરાબર કે મલ્ટિપલ સોર્સના પણ ઓપ્શન હોય છે બર્ગરની અંદર, તો એ પણ આપણે એડ કરી દઈએ. તો એના માટે ઇન સેક્શન એલિમેન્ટ વિથ ધ ક્લાસ ઓફ સોર્સ સિલેક્શન, જેની અંદર જ આપણે અત્યારે ઓલરેડી છીએ, વી ઓલરેડી હેવ એન લેબલ. આ રહ્યું આપણું લેબલ અહીંયા, રાઈટ. એન્ડ ઇનપુટ સેટઅપ, કે ઇનપુટ પણ અહીંયા આપણી પાસે છે. અહીંયા આગળ આપણે એક વખત ચેક કરીએ, રાઈટ. તો અહીંયા તમને દેખાશે વોટ ટાઈપ ઓફ સોર્સ, એક આપણને ઇનપુટ તો મળે જ છે, રાઈટ. એડ અ ડેટા લિસ્ટ એલિમેન્ટ વિથ એન આઈડી ઓફ સોર્સિસ. તો અહીંયા આગળ હવે આપણે એક નવું એડ કરી દઈએ છીએ ડેટા લિસ્ટ, જે ટેગ કહીશું આપણે, એને એક આઈડી આપી દઈએ અને એ આઈડી જે આપણને આપેલું જ છે. નાઉ રન કરીને ચેક કરી લઈએ, રાઈટ. ડેટા લિસ્ટ આપણું જનરેટ થઈ ગયું છે, રાઈટ. પણ અત્યારે તમને અહીંયા આગળ ક્યાંક વસ્તુ શો નહીં થાય. કેમ? કેમ કે હજુ આની અંદર આપણે ઓપ્શન્સ એડ કર્યા નથી. જેમ મેં હમણાં તમને કીધું એ જ પ્રમાણે કે ડેટા લિસ્ટ પણ સેમ સિલેક્ટ જેવું જ છે. જેમ સિલેક્ટની અંદર આપણે મલ્ટિપલ ઓપ્શન્સ એડ કરવા પડે, એવી રીતે ડેટા લિસ્ટની અંદર પણ આપણે એડ કરવા હોય છે. તો એના માટે ઇનસાઇડ ધ ડેટા લિસ્ટ એલિમેન્ટ એડ 3 ઓપ્શન્સ, કે આ ડેટા લિસ્ટની અંદર તમારે 3 ઓપ્શન્સ એડ કરવાના છે. તો એ ઓપ્શન આપણે એડ કરી દઈએ. ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ, રાઈટ. તો ફર્સ્ટ ઓપ્શન શુડ હેવ વેલ્યુ ઓફ કેચઅપ. તો અહીંયા આગળ હું એડ કરું છું વેલ્યુ. The second option should have value mayo. And third option can be value that you choose, right? Now third value આપણે આપણા રીતે એડ કરી દઈએ છીએ કોઈ પણ. Now let's run it. Okay, હવે અહીંયા આગળ આપણે ચેક કરીએ, રાઈટ. અહીંયા આગળ જ્યારે તમે જોશો ત્યારે જોઈ શકશો કે અહીંયા કેચઅપ, માયો, ચીઝ વગેરે, મીન્સ આપણે જે પણ ડેટા લિસ્ટની અંદર ઓપ્શન્સ એડ કર્યા એ બધા જ ઓપ્શન્સ તમને અહીંયા મળી રહેશે. નાઉ નેક્સ્ટ મૂવ કરીએ ટેક્સ્ટ એરિયા. હવે ટેક્સ્ટ એરિયા ઇનપુટ શેની માટે છે? તો આ પણ એક ઇનપુટ એલિમેન્ટ છે. ટેક્સ્ટ એરિયા ક્યારે યુઝ થશે? કે જ્યારે તમારી પાસે મલ્ટી લાઇનનો રેકોર્ડ છે, કે ફોર એક્ઝામ્પલ જો આપણે નેમ લઈએ તો નેમ મલ્ટી લાઇનમાં ના હોય, એ એક જ લાઇનમાં કમ્પ્લીટ થઈ જાય, એટલા માટે આપણે એની માટે ઇનપુટ ટાઈપ ટેક્સ્ટનો યુઝ કરીએ છીએ. પણ ફોર એક્ઝામ્પલ આપણે એડ્રેસ એડ કરવું છે તો એડ્રેસ ક્યારે એક લાઇનની અંદર કમ્પ્લીટ નથી થતું હતું, રાઈટ. એડ્રેસ મલ્ટી લાઇનમાં હોય છે, તો એ વખતે તમે ઇનપુટ ટેક્સ્ટ એરિયા જે છે આપણી પાસે એનો યુઝ કરી શકીએ. તો એના માટે અગેન આપણે એક ઇન્સ્ટ્રક્શન એનું ફોલો કરીએ કે we covered a lot of options but users might still have other ideas. Let's make use of text area. Means આ જે બર્ગરની આપણે વેબસાઇટ એડ કરી છે, ક્રિએટ કરી છે, એની અંદર યુઝર્સને કંઈક એક્સ્ટ્રા એડ કરાવવું છે તો એ એનો ઇન્સ્ટ્રક્શન એડ કરી શકે છે. એના માટે in a section element with the class of extra info we have provided a label element add a text area with the following attributes. તો અહીંયા આપણે ટેક્સ્ટ એરિયા એડ કરીએ અને ટેક્સ્ટ એરિયાને ક્લોઝ કરીએ.
અને એટ્રીબ્યુટ્સ આપણને આપેલા છે આઈડી એન્ડ નેમ સેટ ટુ એક્સ્ટ્રા. તો ટેક્સ્ટ એરિયાની અંદર આપણે આઈડી એડ કરી દઈશું એક્સ્ટ્રા એઝ વેલ એઝ નેમ પણ આપણે એડ કરી દઈએ એક્સ્ટ્રા. નાઉ રોઝ સેટ ટુ 3. રોઝ અને કોલમ્સ જે આપણે આપણા પ્રમાણે સેટ કરી શકીએ છીએ. જો ના કરવી હોય તો ડિફોલ્ટ પણ એ લઈ લેશે. રોઝ 3 and calls 14. Now run. So check કરીએ તો અહીંયા આગળ તમે જોશો તો અહીં ટેક્સ્ટ એરિયા તમને શો થાય છે. ધેટ મીન્સ કે તમે મલ્ટિપલ લાઈન અહીંયા આગળ તમારી રીતે જેટલું પણ એડ કરવું છે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તમે એડ કરી શકો છો, રાઈટ? So હવે એનું નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ. નાઉ એડ સમ ડિફોલ્ટ ટેક્સ્ટ ટુ ધ ક્રિએટેડ ટેક્સ્ટ એરિયા. યુ મે એડ એની ટેક્સ્ટ યુ વોન્ટ ટુ બટ ઇટ કેન નોટ બી બ્લેન્ક, રાઈટ? કે અહીંયા આગળ તમારે જે પણ એડ કરવું હોય તમે એડ કરી શકો છો. તો જસ્ટ હું અહીંયા એડ કરું છું એડ સમ ટેક્સ્ટ. તો અહીંયા આગળ તમને એડ મળી જશે, રાઈટ? સો હવે અગેન આપણે નેક્સ્ટ જઈએ. આપણી પાસે છે હવે સબમિટ ફોર્મ. કે ઓલમોસ્ટ આપણે બધા ઇનપુટ ટાઈપ જોઈ લીધા કે ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ લીધું કે જેમાં તમે તમારું કોઈ યુઝર નેમ એડ કરી શકતા હો છો, રાઈટ? સોરી, અહીંયા આપણને પ્રોટીન આપ્યું છે કે વુડ યુ લાઈક ટુ પ્રોટીન, વોટ ટાઈપ ઓફ પ્રોટીન. તો એ પ્રોટીન તમે અહીંયા વોટ એવર એડ કરી શકો છો. કેટલી નંબરની પેટીસ એડ કરવી છે, તમારે કયા રેન્જમાં જોઈએ છે, બરાબર? કયું ટોપિંગ્સ એડ કરવું છે. દેટ મીન્સ કે ટેક્સ્ટ જોઈ લીધું આપણે, નંબર જોઈ લીધું. આની પહેલા જે લોગિન ફોર્મ ક્રિએટ કર્યો તો એમાં ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ જોયું, ઇનપુટ ટાઈપ પાસવર્ડ જોયું, રાઈટ? આમાં ચેકબોક્સ છે, રેડિયો બટન છે, દેન આફ્ટર અહીંયા આગળ સિલેક્ટ છે, ડેટા લિસ્ટ છે, ટેક્સ્ટ એરિયા છે. નાઉ આ બધું એડ કર્યા પછી આપણે એક સબમિટની રિક્વાયરમેન્ટ હોય છે કે ડેટા આપણે સબમિટ કરવા છે. જેમ રજીસ્ટ્રેશન કરીએ છીએ ત્યારે એટ ધ એન્ડ ઓફ આપણે ફોર્મ સબમિટ કરતા હોઈએ છીએ, લોગિન સબમિટ કરતા હોઈએ છીએ. તો એવી રીતે આ ફોર્મ પણ જો આપણે સબમિટ કરવું હોય તો એ સબમિટ કરવા માટે આપણી પાસે ઇનપુટ ટાઈપ સબમિટનો ઓપ્શન અવેલેબલ છે. So at the bottom of the form inside the element section class submission. તો અહીંયા આગળ આપણે જોઈએ કે bottom of the element yes આપણી પાસે છે. So add a submit button using the input element and the text inside the submit button should read submit. તો અહીંયા આગળ આપણે લઈ લઈએ input type is equal to submit. name આપણે લઈ લઈએ છીએ submit and also value કેમ કે આપણે કયો ટેક્સ્ટ શો કરાવવાનો છે, સબમિટ શો કરાવવાનો છે. તો અહીંયા જસ્ટ આપણે રન કરીને ચેક કરી લઈએ. તો અહીંયા આગળ તમે જોઈ શકશો કે એક બટન આપણને મળી જાય છે, રાઈટ? કે તમે બધા જ ડેટા એડ કરીને ડેટાને અહીંયાથી સબમિટ કરી શકો છો, રાઈટ? નાઉ નેક્સ્ટ જસ્ટ રિવ્યુ છે કે આજે આપણે આ જે સેશન છે સેશનની અંદર શું શું જોયું, રાઈટ? તો ફોર્મ જોયું, ફોર્મની અંદર 2 એટ્રીબ્યુટ જોયા, એક એક્શન અને બીજું મેથડ છે. દેન આફ્ટર આપણે ઘણા બધા ઇનપુટ ટાઈપ જોયા. એ ઇનપુટ ટાઈપની અંદર ફર્સ્ટ આપણે જોયું લોગિન ફોર્મમાં ટેક્સ્ટ જોયું અને પાસવર્ડ જોયું. દેન આફ્ટર બર્ગર વાળી જે આપણે આ સાઇટ ક્રિએટ કરી છે એ સાઇટ ક્રિએટ કરવા માટે ઇનપુટ ટાઈપ આપણી પાસે નંબર છે, નંબર આપણે ક્રિએટ કર્યું, રેન્જ છે, ઇનપુટ ટાઈપ ચેકબોક્સ છે, મલ્ટિપલ સિલેક્શન માટે આપણે ચેકબોક્સનો યુઝ કર્યો. રેડિયો છે કે મલ્ટિપલ હોય પણ સિલેક્શન એક જ થવું જોઈએ એના માટે આપણે રેડિયો જોયો. ફરીથી આપણે એક ટેક્સ્ટ જનરેટ કરવા માટે લિસ્ટ ક્રિએટ કરવા માટે ડેટા લિસ્ટ છે, સિલેક્ટની અંદર ઓપ્શન્સ ને એ બધું જોયું, રાઈટ? ટેક્સ્ટ એરિયા કે મલ્ટી લાઇનનો તમારે ડેટા એડ કરવો હોય તો તમે ટેક્સ્ટ એરિયાનો યુઝ કરી શકો છો, રાઈટ? અને લાસ્ટમાં આ ફોર્મ સબમિટ કરવા માટે આપણી પાસે એક ઇનપુટ ટાઈપ સબમિટનો ઓપ્શન છે કે ડેટા સબમિટ કરવા માટે તમે સબમિટ કરાવી શકો છો, રાઈટ? તો અહીંયા આપણો જે આ સેશનનો એરિયા છે ફોર્મ, રાઈટ? કે ફોર્મ એલિમેન્ટ છે કેવી રીતે વર્ક કરે છે તો એ ફોર્મ આપણે અહીંયા આગળ જોયું. તો આજનો આ સેશન આપણે અહીંયા જ રાખીએ છીએ. આના રિલેટેડ ટાસ્ક તમને તમારા જે ગૂગલ ક્લાસરૂમ છે એ ગૂગલ ક્લાસરૂમની અંદર તમે જોઈ શકશો કે આ ફોર્મ રિલેટેડ ટાસ્ક પર કેવી રીતે વર્ક કરવું છે. બધા જ ઇન્સ્ટ્રક્શન ત્યાં આગળ તમને આપેલા છે, ઇન્સ્ટ્રક્શન ફોલો કરજો. અને જો કોઈ સ્ટુડન્ટ્સે હજુ પણ ક્લાસરૂમ જોઈન નથી કર્યો તો સ્ટુડન્ટ્સ ફટાફટ એક ગૂગલ ક્લાસરૂમ તમે જોઈન કરી લો. ગૂગલ ક્લાસરૂમનો કોડ ઓલરેડી તમને ત્યાં નીચે શો થશે. કોઈ પણ ક્વેરીઝ હોય તો ક્વેરીઝ અને ક્વેશ્ચન્સ પણ તમે ચેટબોટ પર એડ કરી શકો છો. થેન્ક યુ ગાઈઝ.